કચ્છના સામખિયાળી પાસે આવેલ ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં જાતિગત ભેદભાવ થતા હોવાના આક્ષેપ. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ગામ પાસે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર દ્વારા જાતિગત ભેદભાવ થતા હોવાના આક્ષેપ મજદૂર અધિકાર મંચના નીલ વિજોડાએ કર્યા છે. વધુમાં નીલ વિજોડાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો કંપનીના મેનેજર જયવીરસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નીલ વિજોડા કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એકમ જે આવેલ છે સામખિયાળીની બાજુમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજર HR મેનેજર શ્રી જયવીરસિંહ જાડેજા દ્વારા ખાસ કરીને સુનિશ્ચિત જાતિના જે અનુસૂચિત જાતિના જે શ્રમિક વર્ગ છે એમની સાથે આડછેદ ભર્યું વર્તન કરવામાં આવે છે, એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. 7 થી 8,000 લેબર વર્ક ધરાવતી આ કંપનીની અંદર દલિતોના દીકરાઓને રોજગારી આપવામાં નથી આવતી રહી. ઘણા એવા દીકરાઓ સાથે એવું સ્પષ્ટ શબ્દમાં કહી દેવામાં આવ્યું છે કે તમે આ ફલાણી જાતિના છો એટલે હું તમને રોજગારી નથી રાખતો. એટલે આવા પ્રકારનું વર્તન રાખવું, આવા પ્રકારનું નિવેદન આપવું એ કાયદાની જોગવાઈ મુજબ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થઈ શકે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝનું અને ક્યાંકનું ક્યાંક તંત્રનું બેનું ઘણું બધું મિલતું જુલતું હોય છે. એટલે આવી પ્રકારની ઘટનાઓ દબાવી દેવામાં આવી રહી છે. એટ્રોસિટી એક્ટની ગુના દાખલ કરવામાં નથી આવતા રહ્યા. એટલે નસૂટ કે આજે આગામી 22 તારીખના SDM સાહેબ તેમજ DYSP કચેરી મધ્યે એક ચિંતન બેઠકનું આયોજન કરી અને 4 કલાક સુધી મૌન ધરણા કરી અને કદાચ અમારા મૌનને જોઈ અને સરકાર બોલી ઉઠે અને એના ઉપર ફરિયાદ દાખલ કરે એવા પ્રકારની એમનામાં માનવતા જાગે એ ઉદ્દેશ્ય માટે 22 તારીખના કાર્યક્રમો કરવાના છે. એની સાથે જો એના ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ ન થયા તો આગામી સમયની અંદર કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ કલેક્ટર કચેરીનો પર ઘેરાવો કરશે. કારણ કે કંપનીની જોગવાઈ મુજબ જે શ્રમિક વર્ગ છે, જે દેશ નિર્માણની અંદર જે ઉદ્યોગ એકમને આગળ લાવનારા માટે જેનો લોહી પસીનો છે, એમાં પણ જો જાતિવાદ કરવામાં આવતા હોય અને આવા જાતિવાદી વ્યક્તિની જો માનસિકતા આપણે ફેરવીને હકતા હોય તંત્ર દ્વારા, તે આપણા માટે કચ્છ માટે કલંકિત ઘટના છે. તો આગામી સમયની અંદર આંદોલન ન કરવા પડે એના માટે સરકાર તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ખુદ સરકાર ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરે, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરે જયવીરસિંહ જાડેજા ઉપર. અન્યથા આગામી સમયની અંદર કચ્છનું અનુસૂચિત જાતિનું વર્ગ સમાજ આવા પ્રકારની હરકતોને સહન નહીં કરે. રોડ રસ્તા ઉપર આવવું હશે તો આવશું. સરકાર હંમેશા શ્રમિકો માટે ચિંતિત છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા શ્રમિકો માટે આગળ આવતી રહી છે. પરંતુ ક્યાંકનું ક્યાંક તંત્રના દ્વારા અને આવા અધિકારીઓની માનસિકતા દ્વારા આજે પણ જાતિવાદ રહેલું છે. ત્યારે આ જાતિવાદી પીડાઓને આપણે સાફ કરવાની કટિબદ્ધતા દાખવવાની જરૂર લાગી રહી છે. આશા સાથે કે આ કાર્યક્રમો ન કરવા પડે એના પૂર્વ આયોજનના ભાગરૂપે સરકાર ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરશે